ગઈશ તો મસ્ત મજાનું ગુવારનું શાક રેડી છે ફર્સ્ટ ક્લાસ. જો ચિંતનભાઈ ભાખરી યારે ગુવારનું શાક લઈ લીધું છે. આપણે ભાઈ છે ને બાજરીના રોટલા સાથે ગુવારનું શાક લીધું છે, સાથે દહીં, કાંદા, કાકડી, પંજાબી આચાર વિથ छाछ. हेतांशभाई लीधी है बूंदी विथ भाखरी एंड बटेका की सब्जी के साथ छाछ. फिलहाल आपने क्या लिया है? तो बाजरी का रोटला गुवार और शाक फेवरेट बटेकाનું શાક કમ્પ્લીટલી રીતે ભાઈ. બસ મેં કીધું ખાવા ટાઈમે નાટક કરે ને કરતા કરી જ ના એમ ને. તો હવે ખાઈ લે ભાઈ, બીજી વાર માંગશે છે વધારે. ઓકે જી ચાલો ભાઈ, મસ્ત જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ. ચાલો ફિનલ તો આ બધી શેની તૈયારી છે? નહીં જવું પડે, મશીન લઈને ચટણી બટણી બધું બની ગયું ભાઈ ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ છે કેમ? ઓકે જી ભાઈ. તો મશીન લેતી જાવ, એક મશીન છે, એક મશીન ઉરુષા ભાભી છે, પણ ઉરુષા ભાભી ડુમસ જવાના હતા. હા લે, તો ગયા હોય તો બહુ ટ્રાફિક હશે આજે, નો જોવાય એને. મેં કીધું તું, મેં કીધું શુક્રવાર ગયા તો મેં ભરાઈ ગયા, મેં કીધું કોઈ દી નો જશે નહીં રવિ. તો હું કે નો ગયા હોય નરક હોય ને. હા તો જઈ આવો ભાઈ. જાતે અનુભવ કરે ને ત્યારે એને એમ થાય કે નહીં આ નકર છે ને અત્યારે કોઈના અનુભવ ઉપરથી કોઈને શીખવું જ નથી. આપણે જાત મહેનત કરીને જ શીખવું છે, એવું છે ભાઈ હકીકત. ओके जी, क्या थाबड़ी का पेंडा है क्या? थाबड़ी का पेंडा है, लेकिन मेरे को थाबड़ी का पेंडा नहीं पसंद आता है. नहीं पसंद आता है जी, कोई बात नहीं जी. ग्रिल सैंडविच चीज डाल के बनाने की है क्या? चीज बटर सब 2 किलो चीज लिया है और 2 किलो बटर. क्या बात है. कितने लोगों का प्रोग्राम है? 40 लोगों का प्रोग्राम है भाई ग्रिल सैंडविच का. ठीक है जी, चलिए फिर तो बनाइए ग्रिल सैंडविच और खिलाइए सबको. ठीक है. જોઈ લો તો પોક શરમાઈ ગયા હું તો. કઈશ તો આ બાજુ જો ભાઈ મસ્ત મજાની છે ને ગ્રિલ સેન્ડવિચ બનવાની ચાલુ થઈ ગઈ છે. કેટલી બનાવી બને? બસ હવે તો એન્ડ હાલે છે. બધા કઈ છોકરાએ બહુ ખાધી, 4-5 જણા જ રહ્યા છે. મસ્ત બની હતી ભાઈ, મજા આવી ગઈ. મેં એટલી નહીં ખાધી હોય. આજ તમે ખાધી હું હમણાં દીપાલી એમ જ કરું, જે રીતે સેન્ડવિચ ખાઈ લીધી. હવે ના ક્યાં હવે બધા નાટક કરે. સાચી વાત ને. આ બધું જો બધું ચાલુ છે ભાઈ, સેન્ડવિચ ભરવાનું. આમાં બધા બેહી ગયા છે ભાઈ. ચાલો તમારે કેટલી વાર છે હવે? બસ હવે થોડાક આદમી રહ્યા છે ને જમાડીને પછી. ઓકે કઈશ તો મસ્ત ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ હતો. ગ્રીન સેન્ડવિચ ખાધી અને બહુ મજા કરી ભાઈ. ને અત્યારે છે ને ચોપાટી ચાલવા માટે આવી ગયો છે, કેમ કે આજનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને ઘણા લોકોને છે ને ગ્રીલ સેન્ડવિચના રેસીપી જોતી હતી, પણ રેસીપી છે ને આવી રીતના જાહેર કાર્યક્રમ હોય ને ત્યારે ન મેળવે. એટલે જ્યારે ઘરે બનાવશું ને ત્યારે ફૂલ ટોટલી રેસીપી આપશું, બરાબર? ગઈ તો ફાઇનલી છે ને અમારો પ્રોગ્રામ ભાઈ પતી ગયો છે. મસ્ત મજાની સેન્ડવિચ બેન્ડવિચ ખાઈને હિસાબ હિસાબ કમ્પ્લીટ કરી બધાના નાણા માણા ચૂકતે કરીને અત્યારે હવે અમારા ઓફિસને આંગણે છે ને અમારે માધવ ટેક્સટાઇલના આંગણે રામાપીરનું આખ્યાન છે. તો અમે અત્યારે જોવા માટે બધી જ બહેનો જે પ્રોગ્રામમાં હતી એ બધી જ અમે છે ને અત્યારે આખ્યાન જોવા માટે અમે જઈએ છીએ. બધા આગળ ચાલતા થયા છે, અમે એક પાછળ રહી ગયા છીએ. મમ્મી પણ વાટે છે. હવે એને લઈને પછી આપણે હમણાં ચાલતા જઈએ અમારા ઓફિસના આંગણે. અને મસ્ત એવો પોઈન્ટ આવતા છે ને તો ત્યાં જઈને પણ હું તમને છે ને થોડુંક રામાપીરની યાદ અપાવીશ. તો વાગી ગયા છે 11 અને ફાઇનલી ભાઈ ચોપાટીથી ઘરે આવતો રહ્યો ભાઈ. આજનો ટાર્ગેટ પૂરો કર્યો. એન્ડ પિનલને, હેતાંશને, ચિંતનને બધા ગયા છે રામા મંડળ જોવા ભાઈ. છે ને અહીંયા અમારે નજીક અમારા શોરૂમની બાજુમાં જ આગળ, બરાબર છે, ત્યાં મસ્ત મજાનું રામા મંડળ રમાય છે અત્યારે. તો બધા આખી રાત ચાલે ભાઈ. તેને ખબર હોય, બરાબર, એને ખ્યાલ હશે. બાકી જે બહાર રહેતા છે, વિદેશ રહેતા છે, જોતા છે ને કદાચ ખ્યાલ નહીં હોય ભાઈ, તો આખી રાત સવાર સુધી રમાતું હોય છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે ભાઈ, બરાબર. પણ હું ઘરે આવતો રહ્યો છું અને પિનલને બધા છે ત્યાં. તો ચલો ગાઈસ આજના માટે આટલું જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. અમે બધી પાણી ભરવા હું લઈ જાઉં છું.
રાખતી હોય તેનું હું પાણી ફરવા આવ્યો છું. તો હું લઈને આવ્યો છું હું ક્યારનો લઈને આવ્યો છું, સાહેબ. કેરબો મહિનામાં કાંઈ ઓય લાવે. કેરબો લઈને જવાનું હોય કે પાણી ભરવા આ ઈ બીજું બધું ઠીક, તમે કેટલી બહેનો છો? અમે કાકા બાપાની થઈને 18 ઓહો, ખટારો ભર્યો તો. તો એમાં કેટલી પરણેલી, કેટલી કુંવારી, કેટલી ભણે. અહીં આવો તો એમાં જો 5 ના પૈણી ગઈ 5 પરણી ગઈ. હા પછી 5 ની હગાઈ થઈ અને બીજી બધી બધી ભણે છે કેટલું ભણે? એ સીએ કરે ઈવડી સી કરે છે. સી ભાઈ એની સી કરતા હશે. એ એવું ભણતર આવે સી કે ડિગ્રી આવે. હા એવી ડિગ્રી આવે તમારો જન્મ ક્યારે થયો મારો જન્મ શનિવારે, તારો જન્મ મારો જન્મ રવિવારે હવે રવિવારે ડોસી રજા હોય, કોઈ ના રજા હોય. પણ એમાં રજા આવે કે રજા આવે, આવે જ નહીં રજા. આમ જો બોલો કે તમારા બીવી છે વીરી નથી. તો બુધાલાલ ની પડી આ મારા બાપની નથી પડી, પુતાલાલ ને એલા એમ નહીં તો પછી ઈ બુધાલાલ તમાકુની પડી છે એમ કહો બીજું બધું ઠીક. હા. અને રૂપાળા બહુ છો. એમ ને બહુ રૂપાળા છો. તો બહુ રૂપાળા છો તમે. એમ મને ગામે હાથ ફેરવીમાં મને આંચકા આવે. એ શેના આંચકા આવે તમારો ગામે હાથ ફેરે એટલે આંચકા આવે છે. એમ? હા. તમને હું કહું છું હા એ તો આ બાજુ ડાયરો બેઠા છે. મારો હીરો રે પરણે વિરલા ડકરો પરણે મારો હીરો રે પરણે વિરલા ડકરો પરણે મને મોહ અંગોથી આપી, સાંજનું કીધું. મને બોલાવવા કેમ ના આવ્યા તમે? બોલાવા આવી હતી હા, ક્યાં આવ્યા હતા? પણ તું નહોતી હજી જ ને લે, મેં કીધું તૈયાર થઈને બેસી હતી. અરે પણ મેં તો તને રાજકોટ હાંડિયા પોલીસ પણ જો તમને વાત કહું, હા. કોઈ ફોર વ્હીલમાં આયા, કોઈ ટ્રેક્ટરમાં આયા, હા. કોઈ જીસીબીમાં આયા, કોઈ સાયકલ લઈને આવ્યા. હા હું સકરામાં આવી. સતરામાં આવી 1 કિલોમીટર આવ્યો તો ભડાકો થયો. તે સાયકલ લઈને પહોંચી ગઈ. એમને મેં તો તમને હાંડિયાના પૂરી બતાવ્યા હતા આ રાજકોટના હરિયા પોલીસ હા. અહીંયા ગાતી હતી. હા અહીંયા પુલ ઉપરનું નથી ગાતી, પુલ હેઠે ગાતી હતી. અને આમ જો કાખમાં કાક હતું ને બાપા જેવું આંખમાં બાબો નતો, તો ગોદડાનો ગાભરો હતો ઈ. આ મારું છે. એ ડાયો, એ ડાયો. ઘણા કહેતા હોય છે કે દીકરી સાબરો ભારો છે હે? ઘણા કહેતા હોય કે દીકરી સાબરો ભારો છે. દીકરી કોઈ દિવસ સાબરો ભારો ન હોઈ શકે. દીકરી કોઈ દિવસ સાબરો ભારો ન હોઈ શકે. દીકરી તો એક લક્ષ્મી અવતાર, દીકરી એક સર્પની મૂર્તિ કહેવામાં આવે છે. શા માટે?
અરે દીકરો તો એક કુળને તારે આ તો બબ્બે કુળને તારી દે એનું નામ જ દીકરી કહેવાય બાપ. આ તો બબ્બે કુળને મુસાફરી બતાવે બાપ એનું નામ જ દીકરી કહેવાય. બધી બહેનો રક્ષાબંધનથી પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જાય પણ આને ભાઈને આ કોને રાખડી બાંધવા જાય. વિચાર તો કરો તમે. રક્ષાબંધનમાં કેવો પવિત્ર દિવસ. બેન ભાઈ એકાબીજી ભેટો ખાતા હોય અને એ રાખડી બાંધતા હોય. જે બેનને ભાઈ ન હોય એને આખો દિવસ એક બાજુના ખૂણામાં બેસી ઘરવાનો વારો હોય છે બાપ. આખો દિવસ એક બાજુના ખૂણામાં બેસી ઘરવાનો વારો હોય છે. અને દીકરી કદાચ મોહાલમાં મોટી થઈ હોય હવે એવી દીકરીને તો શું થતું છે તમે વિચાર તો કરો. એ કાશો ગીત મધુરા ગાશો. ગઈ સચાને સવા 2 વાગી ગયા છે ભાઈ અને અખ્યાન સગુણાના લગ્ન કરીને અને અમે વહી આવ્યા છીએ. હવે અત્યારે પૂજારી આવ્યા છે એટલે એમ કીધું હુઈ જાય પૂજારી આવ્યા છે ને તો એટલે હવે શિવની ભક્તિ કરશે પછી રામાપીરનો જન્મ થશે ત્યારે અખ્યાન પૂરું થાય પણ અમે પૂરું નથી કર્યું વહી આવ્યા છીએ. કંઈ નહીં સારું ચાલો ગાઈશ તો આજના માટે એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ.